મુદ્દે ઈશ્વરનું બેલેન્સ કેવું અદ્ભુત છે. જે 5 મણ ઘઉંની બોરી ઉચકી શકે છે તે તેને ખરીદી નથી શકતા, અને જે તેને ખરીદી શકે છે તે તેને ઉચકી નથી શકતા. હર હર મહાદેવ. તો આજે આ તમે પાછળ જે આ જોઈ શકો છો, આ છે રાજગરો. તો રાજગરો કઈ રીતે થાય છે અને રાજગરાથી કઈ કઈ વસ્તુઓ બને છે તે બધું હું તમને આ વિડીયોમાં સમજાવીશ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આ તમે જોઈ શકો છો રાજગરો પાકીને થઈ ગયો છે એકદમ કમ્પ્લીટ. હવે આને વાટી લેવાનો છે અને પછી સાફ કરવાનો છે. તો તે પણ પ્રોસેસ તમને હું બતાવું. આ રીતે આપણે રાજગરાને વાટી લેવાનો છે. તો એટલામાં આપણે રજકાની સાથે આ રાજગરાનું વાવેતર કરેલું છે. ક્યાંક ક્યાંક તમને દેખાય છે રાજગરો. તો રાજગરાથી ઘણી બધી વસ્તુઓ બને છે, તે પણ બધું હું તમને સમજાવું. તો રાજગરાનો છોડ આ રીતે આવે છે, 4 થી 5 ફૂટ, અને અમુક સારો છોડ હોય તો 6 ફૂટની આજુબાજુ પણ થઈ શકે છે. વાટીને બધો ભેગો કરી નાખ્યો છે અહીંયા. હવે જે આ છે ને, અને આ રીતે ખાટલામાં આપણે ફર્સ્ટ ક્લાસ રીતે નોખો કરી નાખવાનો છે. આ રીતે આપણે કમ્પ્લીટ કર્યો છે. હવે આને 2 દી સુકાવા દેવાનો, પછી રાજગરો અલગ પાડવાનો. આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે સાફ કરી લેવાનો છે. ચાર થી 5 દિવસ આપણે રાજગરાને સુકાવા દીધો, એટલે આ રીતે સુકાઈને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આની આપણે એક આઈટમ આપણે અત્યારે બનાવવાની છે, કેમ કે આનું તો ઘણું બધું બને છે, પણ આપણે અત્યારે તમને એક આઈટમ બનાવીને હું બતાવું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો આપણે તાવડીમાં રાજગરાને એડ કરીને આપણે ફોડી લેવાનો છે. જે રીતે મકાઈના પોપકોર્ન બને છે તે જ રીતે આના ઝીણા એવા પોપકોર્ન બને છે. આ તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે સારી રીતે રાજગરાને ફોડી લેવાનો છે. આ તમે જોઈ શકો છો, આ રીતે આપણે રાજગરાને કમ્પ્લીટ કરી લેવાનો છે. તો રાજગરાને ફોડીને આપણે કમ્પ્લીટ કરી લીધો છે. આ તમે જોઈ શકો છો, આપણે 1 ડીશ જેટલો રાજગરો ફોડીને કમ્પ્લીટ કરી લીધો છે. હવે આના આપણે મસ્ત રીતે લાડવા બનાવવાના છે. આને તમે આ રીતે પણ ખાઈ શકો છો. આ તમે જોઈ શકો છો, આ રીતે ખાવામાં પણ બેસ્ટ લાગે છે. પણ આપણે બનાવવાના છે લાડવા. તો તેના માટે આપણે થોડો એવો ગળ લેશું. ગળની સાથે આપણે થોડું એવું પાણી મિક્સ કરીને આપણે સારી રીતે ચાસણી આવવા દેશું.
ગોળની આપણે એકદમ કમ્પ્લીટ ચાસણી આવી ગઈ છે. હવે આપણે જે રાજગરો ફોડેલો કમ્પ્લીટ કર્યો છે તે આપણે ધીમે ધીમે એડ કરી દઈશું. આ રીતે ચલાવતા જવાનું અને એડ કરી દેવાનું. તો તમે રાજગરાના લાડુ ક્યારે બનાવ્યા છે કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો બધું જ બરોબર આપણે મિક્સ કરી લીધું છે. હવે તેના આપણે મસ્ત રીતે નાના નાના લાડુ વાળી લેશું. તો રાજગરાના લાડુ તમે આ રીતે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો. તો આપણા રાજગરાના લાડુ બનીને થઈ ગયા છે કમ્પ્લીટ. તો ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરી દેજો.